શું તમે પણ કોલ દરમિયાન તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ રાખો છો? જો હા, તો આ ચેતવણી તમારા માટે છે. સરકારની સંસ્થા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે નવી ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતી એજન્સીએ જણાવ્યું છે કે આજકાલ સાયબર ગુનેગારો ખાસ કરીને કોલ દરમિયાન ઇન્ટરનેટ ચાલુ રાખનારા યુઝર્સને ટાર્ગેટ કરે છે. સાયબર ગુનેગારો તમારા મોબાઈલના માઇક્રોફોનનો એક્સેસ મેળવે છે અને તમારી વાતો સાંભળે છે. તેઓ ગૂગલ ક્રોમ મારફતે માઇક્રોફોનની પરમિશન મેળવનાર એપ્લિકેશન સુધી પહોંચે છે અને પછી તમારા ફોનમાં થતી વાતચીતને સાંભળે છે. આ તકનો લાભ લઈને હેકર્સ તમારા ફોન પર કોલ દ્વારા ઓટીપી મોકલે છે અને મોટો ફ્રોડ આચરે છે. ત્યારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરી યુઝર્સ સાયબર ફ્રોડથી બચી શકે છે. સૌથી પહેલાં તમારા ફોનમાં ગૂગલ ક્રોમ એપ ખોલો. ડાબી બાજુ ઉપરના 3 બિંદુઓ પર ટેપ કરો. ત્યાંથી સેટિંગ્સમાં જાઓ. નીચે સ્ક્રોલ્સ કરીને સાઇટ સેટિંગ્સ પસંદ કરો. હવે ચકાસો કે કઈ સાઇટ્સ માઇક્રોફોનની પરમિશન આપે છે. દરેક સાઇટ એપ્લિકેશન માટે માઇક્રોફોનની પરમિશન અલગથી અનલોક અથવા બ્લોક કરી શકાય છે. તે સિવાય ફોનની સેટિંગ્સમાંથી કેટલીક પરમિશન હટાવી શકાય છે. તમારા ફોનની સેટિંગ્સ ખોલો. ત્યાંથી પ્રાઇવસી અથવા સિક્યોરિટી કે પ્રાઇવસી વિભાગમાં જાઓ. હવે પરમિશન મેનેજર પસંદ કરો. ત્યાં માઇક્રોફોન પસંદ કરો. જ્યાં તમે જોઈ શકશો કે કઈ એપ્સને માઇક્રોફોનની પરમિશન આપવામાં આવી છે. જેને પરમિશનની જરૂર નથી તે એપ્સમાંથી પરમિશન દૂર કરો. આ રીતથી તમે તમારા મોબાઈલ ડેટાને વધુ સુરક્ષિત બનાવી શકો છો અને કોલ દરમિયાન હેકિંગ જેવા જોખમથી બચી શકો છો. કોમેડી અને મસ્તી મજાકના વિડીયો શેર કરો છો તો આવી કામની જાણકારી પણ અન્ય લોકો સાથે શેર કરો.